નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, બેસતા વર્ષના દિવસે સવારે વહેલા ઉઠીને શુકનમાં મીઠું શું કામ ખરીદવું જોઈએ? મીઠામાં એવા કયા ગુણો હોય છે જેને નવા વર્ષના દિવસે શુકનવંતુ ગણવામાં આવે છે? મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। કારતક સુદ પ્રથમ દિવસ એટલે કે બેસતું વર્ષ એક અનોખો આનંદ લઈને આવતો દિવસ એટલે કે બેસતું વર્ષ, નવા વિક્રમ સંવંતના આરંભનો દિવસ એટલે કે બેસતું વર્ષ। નવા વર્ષના નવા દિવસે લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ભાવ જોવા મળે છે અને આ દિવસે બાળકો હોય કે વડીલ, વૃદ્ધ હોય કે એકબીજાને મળીને એકબીજાને જય શ્રી કૃષ્ણ તથા રામ રામ કહે છે અને નવા વર્ષના રામ રામ કરવામાં આવે છે અને વીતેલા દિવસોની ભૂલોને ભૂલીને જીવનની એક નવી શરૂઆત થાય છે। બેસતા વર્ષનો દિવસ એ વિક્રમ સંવંતના પ્રારંભનો દિવસ હોય છે। આપણે ત્યાં ગુજરાતીઓનું નવું વર્ષ આ દિવસથી જ શરૂઆત થાય છે, એટલા માટે નવા વર્ષના અભિનંદન તેમજ શુભેચ્છાઓ આ દિવસે પાઠવવામાં આવે છે। દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડીને તથા આતશબાજી કરીને વીતેલા વર્ષની નકારાત્મક નિષ્ફળતાઓ અને કડવાહટને ઓગાળી દઈને ત્યારબાદના પ્રથમ દિવસનો સૂર્યોદય આખા વર્ષ માટે એક નવી જ સકારાત્મક ઉર્જા લઈને આવે છે। દિવાળીની રાત્રે લગભગ આખી રાત્રિ ફટાકડા ફૂટે છે। કોઈકને દુકાન ખોલવાનું મુહૂર્ત વહેલું હોય તો કોઈકને ચોપડા પૂજન મોડેથી કરવું હોય અને આખી રાત જાણે આખું ગામ જાગતું હોય। પ્રભાતનો પહોર થવા આવે ત્યારે તો મંદિરોમાં મંગળા આરતીનો ઘંટનાદ ગુંજી ઉઠે છે। દેવ દર્શન માટે લોકોના પગ અધીરા થવા લાગે છે અને મંગળા આરતીમાં ઈશ્વરને પ્રાર્થના કરીને નવા વર્ષમાં સુખ, શાંતિ અને વેપાર ધંધામાં અથવા તો ખેતીમાં ભગવાન ખૂબ જ સુખ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરે છે। ત્યારબાદ સૌને બેસતા વર્ષની શુભકામનાઓ આપે છે। આજના દિવસથી ખેડૂતો અને વેપારી સહિત પ્રત્યેક ધંધાર્થીઓ પોતાના કામની શરૂઆત નવેસરથી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરે છે। ખેડૂતો કોઠીઓમાંથી શિયાળુ પાક માટેનું ધાન બહાર કાઢે છે તો વેપારીઓ નવા વર્ષના હિસાબનો પ્રારંભ નવા ચોપડાથી શરૂઆત કરીને કરે છે। અગાઉનો બધો જ હિસાબ દિવાળીની રાત્રે જ પૂર્ણ કરી દે છે। નવા વર્ષના દિવસે નવી વસ્તુઓ ખરીદવાની પણ પ્રથા છે। વળી નવા વર્ષનું પંચાંગ લેવાની પ્રક્રિયા ખાસ રસપૂર્વક કરવામાં આવે છે। લોકો આ દિવસે જેટલા બને તેટલા સૌમ્ય રહેવાનો પ્રયાસ કરે છે। અપશબ્દો અથવા તો ખરાબ કર્મ જેવી કોઈ પણ પ્રવૃત્તિ આજના દિવસે નથી કરતા, કારણ કે વર્ષના પહેલા દિવસેને જેટલું સારી રીતે ઉજવી શકાય તેટલું જ આવતું વર્ષ સારું રહે છે તેવી માન્યતા છે। વળી બેસતા વર્ષના દિવસે મંદિરોમાં અન્નકૂટ ભરાય છે તથા સવારે લોકો દેવદર્શને તેમજ એકબીજાને મળવા માટે નવા કપડાં પહેરી અને તૈયાર થઈને નીકળી પડે છે। આ બધી જ પરંપરાઓ હજુ આજના સમયમાં પણ જોવા મળે છે। શહેરી વિસ્તારમાં આવું ઓછું જોવા મળે છે, પરંતુ ગામડાઓના લોકોએ આ પરંપરાને હજુ પણ જાળવી રાખી છે। દિવાળીના આ સમગ્ર દિવસો દરમિયાન આંગણામાં રંગોળી પુરાય છે, ઘરના ટોડલે તોરણ બંધાય છે અને ક્યાંક ને ક્યાંક તો ઝબુક ઝબુક કરતી લાઇટિંગ સિરીઝ પણ લગાવવામાં આવે છે। નવા વર્ષની સવાર થતાં જ બાળકો હેપી ન્યૂ યર કરવા નીકળી જાય છે અને તેઓ દરેક ઘરેથી પતાશા મેળવે છે। વળી સવારના પહોરમાં રામ રામ કરી અને મળવા આવતા ભેગા થતા લોકોને મુખવાસ પ્રસાદ રૂપે અપાય છે। લોકો સવારમાં દરેક મંદિરે પોતાના કુળદેવતાઓના મંદિરે દર્શન કરવા, આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટે જાય છે। નવા વર્ષના દિવસે ગોવર્ધન પૂજા શા માટે, અન્નકૂટ ભોગ શા માટે ધરાવવામાં આવે છે તેના વિશે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની છેલ્લી આંગળીથી ગોવર્ધન પર્વતને ઉઠાવીને ઇન્દ્રના કોપથી થયેલી અતિવૃષ્ટિથી વ્રજવાસીઓને બચાવ્યા હતા। તે સમયે લોકો અને પ્રાણીઓ સહિત બધા ગોવર્ધન પર્વત નીચે આવી ગયેલા અને પરિણામે તેને રક્ષણ મળેલું। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને ગોવર્ધન ગિરિધારી પણ કહેવાય છે। આ પહેલા વ્રજવાસીઓ ઇન્દ્રને 56 ભોગ અને અન્નકોટ એટલે કે વિવિધ વાનગીઓ ધરાવતા હતા। આ ઘટના પછી લોકો ગોવર્ધનની પૂજા કરી અને તેમને પાલનહાર સમાન માનીને અન્નકૂટ ધરાવવા લાગ્યા।
આજે પણ મંદિરોમાં ભગવાન ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારની વાનગીઓ ઉપરાંત વિવિધ શાકભાજી પણ હોય છે. આવી રીતે 56 ભોગનો અન્નકૂટ ધરાવવાની પ્રથા અતિ પ્રચલિત છે અને આ અન્નકૂટનો પ્રસાદ પણ બધા લોકોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. વળી આ નવા વર્ષના દિવસે સવારમાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવવામાં આવે છે અને ફૂલોથી શણગારાય છે. સાંજે તેમની શ્રદ્ધાભાવથી પૂજા વિધિ કરવામાં આવે છે. વ્રજભૂમિમાં આજે પણ અન્નકૂટ અને ગોવર્ધન પૂજાનું અતિ મહત્વ છે. આવી રીતે આ દિવસ અન્નકૂટ અને ગોવર્ધન પૂજાના લીધે ખૂબ જ શોભાયમાન બની ઉઠે છે. મિત્રો, હવે આપણે એ જાણીએ કે મીઠું શું કામ શુકનવંતુ કહેવાય છે. શું તમે જાણો છો કે નવા વર્ષના દિવસે મીઠું ખરીદવા પાછળનું કારણ શું છે? મીઠાને સબરસ શું કામ કહેવાય છે? તો ચાલો મિત્રો, આપણે આ વિષય પર માહિતી મેળવીએ. આજના વિડીયોમાં આપણે સબરસ વિશે થોડી વાતો કરીશું. આપણે બાળપણથી જોતા આવ્યા છીએ કે નવા વર્ષની વહેલી સવારે એટલે કે દિવાળીની રાત્રિ અથવા તો નવા વર્ષની પહેલી પરોઢે ગામમાં, ગલીઓમાં, શેરીઓમાં નાની નાની બાળાઓ એક વાસણમાં મીઠું અથવા તો નમક સાથે લઈને નીકળે છે અને જોર જોરથી બૂમો પાડીને કહે છે કે શુકન લઈ લો, શુકન લઈ લો. એટલે આ બૂમો સાંભળીને ઘરમાંથી બહેનો બહાર આવે છે અને સાથે સાથે ઘરમાં બનાવેલો નાસ્તો, મીઠાઈ અથવા તો થોડા પૈસા આપીને આ શુકનવંતુ મીઠું ખરીદે છે. હવે આ મીઠું લઈને બહેનો ઘરમાં રાખેલા મીઠા સાથે ભેળવી દે છે. આપણને બાળપણમાં એ વાત સમજાતી ન હતી કે આવું તે કેવું શુકન કે ચપટી મીઠું સવારમાં ખરીદવું જોઈએ. આપણે વૃદ્ધ વડીલોને પૂછતા તો એ લોકો એવું કહેતા કે તમને ખબર ન પડે. આ વાતની આજે ખબર પડી કે દિવાળીનો શ્રેષ્ઠ તહેવાર હતો. દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજી હિંચકા પર બેઠા હતા. ત્યારે રૂક્ષ્મણીજી ખૂબ જ ખુશ હતા. ત્યારે અચાનકથી રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, તમે મને કેટલો પ્રેમ કરો છો? હું તમને કેટલી વહાલી લાગુ છું? અચાનક જ રૂક્ષ્મણીજી દ્વારા પૂછવામાં આવેલા આવા પ્રશ્નોથી ભગવાન શ્રી કૃષ્ણએ એવો ઉત્તર આપ્યો કે તમે મને મીઠા જેટલા વહાલા લાગો છો. આ સાંભળીને દેવી રૂક્ષ્મણી રિસાઈ ગયા. તેમને ખોટું લાગી ગયું. તે એવું સમજવા લાગ્યા કે બસ મીઠા જેટલી જ મારી કિંમત કરી. તેને ગુસ્સો આવી ગયો. તે એવું સમજવા લાગ્યા કે ભગવાન શ્રી કૃષ્ણએ મીઠા જેવી સૂક્ષ્મ વસ્તુ સાથે મારી તુલના કરી. ત્યારે રાણી રૂક્ષ્મણીજી રિસાઈને હિંચકા પરથી ઉઠી ગયા અને પોતાના મહેલમાં જતા રહ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર્યું કે રૂક્ષ્મણીજીને કેવી રીતે સમજાવી શકાય. એટલે ભગવાને હિંચકા પરથી ઊભા થઈને પોતે રસોડામાં જઈને રૂક્ષ્મણીને ભાવતી રસોઈ બનાવવાનો આદેશ કર્યો અને એવું કહ્યું કે વ્યંજનમાં ક્યાંય મીઠું ન નાખતા. હવે ભગવાનના આદેશ મુજબ રસોઈ તૈયાર થઈ. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે જમવા બેઠા. થાળી પીરસવામાં આવી અને રૂક્ષ્મણીજી જ્યારે પહેલા કોળિયો મોઢામાં મૂક્યો એટલે તેનું મોઢું બગડી ગયું. તે કહેવા લાગ્યા કે આ શું છે? આ રસોઈ કોણે બનાવી છે? મીઠા વગરની રસોઈ કેવી રીતે ગળે ઉતરે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે રસોઈમાં ફક્ત મીઠું જ નથી, બાકી તો બધું બરાબર છે ને, એમાં શું થઈ ગયું? ત્યારે રૂક્ષ્મણીજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, મીઠા વગરની રસોઈ ગળે કેવી રીતે ઉતરે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવી રૂક્ષ્મણી, હવે તમને ખબર પડી કે તમે સમજ્યા કે હું મીઠા જેટલો જ તમને પ્રેમ કેમ કરું છું, અર્થાત મીઠા જેટલા જ તમે વહાલા છો. હવે રૂક્ષ્મણીજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે તેમણે પ્રભુ પાસે ક્ષમા માંગી અને કહ્યું કે હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. તેણે કહ્યું કે આજથી મીઠાને સબરસ તરીકે ઓળખાશે અને મીઠું ખૂબ જ શુકનવંતુ ગણાશે. નવા વર્ષની શરૂઆતમાં સૌપ્રથમ મીઠાની ખરીદી કરાશે. બસ ત્યારથી જ નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ લોકો સબરસની ખરીદી કરે છે અને તમને પણ આ નવા વર્ષની વહેલી સવારે આવો જ અવાજ સંભળાવવા મળશે, શુકન લઈ લો, શુકન લઈ લો. તો તમે પણ જરૂરથી સબરસ લઈ લેજો. આ પ્રથા આજના આધુનિક યુગમાં ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. જો આપણે આ પ્રથા ચાલુ રાખીશું તો આવનારી પેઢી પણ આપણી આ પરંપરાને જાળવી રાખશે. તો મિત્રો, આ હતી નવા વર્ષના દિવસે વહેલી સવારે મીઠું લેવા પાછળની રસપ્રદ માહિતી. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો.
ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.